નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। બનાસકાંઠામાં નકલી ઘીનો પર્દાફાશ, લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ઘાતક ઘી। બનાસકાંઠા જિલ્લાના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ચંડીસર જીઆઈડીસીમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી બનાવતી યુનિટમાં તપાસ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પેઢી પાસેથી ઘીના 2 અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને 674 કિલોગ્રામ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે 3,50,480 છે। આ પેઢી ઘુમર બ્રાન્ડના નામથી ઘી વેચતી હતી, જે ગાય અને ભેંસના ઘી તરીકે વેચાતું હતું। જોકે તપાસમાં ખુલ્યું કે આ ઘી નકલી છે અને તેને અન્ય રાજ્યોમાં પણ વિતરણ કરવામાં આવતું હતું। આ ચીજ લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમકારક છે। નકલી ઘી લાંબા ગાળે લીવરની, કિડની અને હાર્ટને અસર પહોંચાડી શકે છે। હવે નકલી ખાદ્ય પદાર્થથી વેચાણ માત્ર વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે ભયજનક છે। આ તપાસ ફૂડ સેફ્ટી અને ડ્રગ્સ નિયંત્રણ વિભાગના અધિકારીઓ ટી.એચ. પટેલ, એ.કે. ચૌધરી અને ઈ.એસ. પટેલે સંયુક્ત રીતે 18 જૂન 2025ના રોજ હાથ ધરી હતી। અધિકારીઓએ જણાવ્યું કે વધુ તપાસ બાદ જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે। નાગરિકોને વિનંતી કરી છે કે ઘી ખરીદતી વખતે ગુણવત્તા અને બ્રાન્ડનું ખાસ ધ્યાન રાખે અને અનિચ્છનીય બ્રાન્ડમાંથી ખરીદી ટાળે। કોઈ પણ શંકાસ્પદ ઉત્પાદક અથવા ઉત્પાદનોની જાણ તાત્કાલિક ફૂડ વિભાગને કરવી।